સુરત શહેરમાં નાનપુરા ખાતેથી ભિક્ષા માંગવા માટે 4 મહિનાના માસૂમ બાળકનું અપહરણ કરનાર દંપતીને અઠવા પોલીસે બારડોલી ખાતેથી બાળક સહિત ઝડપી પાડ્યું। મહારાષ્ટ્રના નંદુરબારના એક દંપતીએ સુરતના નાનપુરા વિસ્તારમાંથી માત્ર 4 મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું। આ લોકોનું હેતુ માત્ર એટલું જ હતું કે ખોળામાં બાળક હોય તો લોકો દયા ખાઈને વધુ ભીખ આપે। જોકે સુરત પોલીસની સતર્કતાએ આ ભિખારી ગેંગના મનસૂબા પર પાણી ફેરવી દીધું। મૂળ દાહોદના અને હાલ સુરતના ફૂટપાથ પર રહી મજૂરી કરતા નીતાબેન ચંદાણા પોતાની 3 માસ અને 23 દિવસની બાળકીને લઈને નાનપુરા મટન માર્કેટ પાસે બેઠા હતા। 11 માર્ચના રોજ સવારે 10:15 વાગ્યાની આસપાસ એક અજાણ્યું દંપતી ત્યાં આવ્યું। બાળકીને રમાડવાના બહાને તેમણે માતા પાસેથી લીધી અને નજર ચૂકવીને ગણતરીની સેકન્ડોમાં જ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા। માતાએ આસપાસ શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો ન લાગતા આખરે રડતી આંખે અઠવાલેન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ કેસ પોલીસ માટે અત્યંત જટિલ હતો। સામાન્ય રીતે ગુનેગારોને ટ્રેક કરવા માટે પોલીસ મોબાઈલ લોકેશનનો સહારો લેતી હોય છે, પરંતુ આ કિસ્સામાં અપહરણકર્તા પાસે મોબાઈલ ફોન જ ન હતો। વધુમાં ભોગ બનનાર માતા નિરક્ષર હોવાથી તે આરોપીઓનું સ્પષ્ટ વર્ણન આપી શકતી નહોતી। બાળકી એટલી નાની હતી કે પોલીસ પાસે તેનો કોઈ ફોટો પણ નહોતો। અજાણ્યા વિસ્તારમાં બાળકી સાથે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક કડક સૂચનાઓ આપી અલગ અલગ ટીમો બનાવવામાં આવી। અઠવાલેન્સ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 4ની ટીમોએ ઓપરેશન શરૂ કર્યું। નાનપુરાથી લઈને ઉધના દરવાજા સુધી અંદાજે 1500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા। હાલમાં રમજાન માસ હોવાથી મસ્જિદોની બહાર દાન દક્ષિણાની લાઈનોમાં પણ પોલીસે સાદા ડ્રેસમાં માણસો તૈનાત કર્યા। તપાસ દરમિયાન સીસીટીવીમાં જાણવા મળ્યું કે આરોપીઓ બાળકીને લઈને ઉધના દરવાજા તરફ ગયા। પોલીસે શહેરના તમામ ઓવરબ્રિજ નીચેની વસાહતોને રેલવે સ્ટેશનો ખૂંદી વળ્યા। તપાસ દરમિયાન અઠવાલેન્સ પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ કડી મળી કે આરોપીઓ ટ્રેન દ્વારા બારડોલી તરફ ગયા। સમય બગાડ્યા વિના પોલીસ અધિકારીઓ જે ટ્રેન સામે આવી તેમાં બેસીને બારડોલી પહોંચ્યા। બારડોલી રેલવે આઉટપોસ્ટના જવાનોને મદદ લઈને સ્થાનિક ખબરીઓને સક્રિય કરવામાં આવ્યા। બાતમી મળી કે એક દંપતી રેલવે પ્લેટફોર્મના છેડે આવેલી ઝાડીઓમાં છુપાયેલું છે, જ્યારે પોલીસની ટીમે બારડોલીના પ્લેટફોર્મ નજીકના વેરાન અને ઝાડી ઝાખડાવાળા વિસ્તારમાં દરોડા પાડ્યા ત્યારે દ્રશ્ય હૃદયદ્રાવક હતું। માસૂમ બાળકી જમીન પર કીડીઓ અને જીવજંતુઓ વચ્ચે પડી હતી। પોલીસે તાત્કાલિક તરાપ મારીને આરોપી મીના વસાવા અને સુનિલ વસાવાને દબોચી લીધા। બાળકીને તાત્કાલિક સુરક્ષિત કબજો લઈ બારડોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે મોકલાઈ, જ્યાં તે હેમખેમ જોવા મળી। પકડાયેલ આરોપી મીનાબેન સુનિલ વસાવા ઉંમર 35 અને પતિ સુનિલ રતિલાલ વસાવા ઉંમર 32 સામેલ છે। આ દંપતી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના જલખા ગામના વતની છે। તેઓ સુરત અને બારડોલી રેલવે સ્ટેશન વિસ્તારોમાં રખડતું જીવન જીવે છે અને પ્લાસ્ટિક વીણવાનું કામ કરે છે। તેમની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી કરી। અઠવા પોલીસે માત્ર 9 કલાકમાં બાળકીને ઝડપી પાડી। વધુમાં પીઆઈ હુડુડિયા સમગ્ર કેસ મામલે કહ્યું કે અપહરણ થયું હતું અને બાળકીને મુક્ત કરાવી છે। ગઈકાલે એક બેન નીતાબેન ચંદાણા કરીને છે, શ્રમિક પરિવારના છે, ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરે છે। તેમણે આવી અને તેમની દીકરી 4 મહિનાની એમને કોઈ દ્વારા અપહરણ કરવાનું એવી જાહેરાત કરવામાં આવેલી છે, જેથી ઉપરી અધિકારી શ્રીને જાણ કરવામાં આવી। અમારા જોનપુર સાહેબને અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીને જાણ કરી અને એ અંગે અમે અઠવા પોલીસ લાઇન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ફરિયાદ દાખલ કરી અને બાળકની ઉંમર નાની હોય તાત્કાલિક પોલીસ હરકતમાં આવી છે। બાદ અમારા ઝોન 4 એલસીબી ટીમ, અઠવા લાઇન પોલીસની ટીમ અને અમારા બીજા ઝોનની અલગ અલગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ બધાને મળી અને અમે કન્ટિન્યુ પછી બધા પોલીસ દ્વારા કેમેરા ચેક કરવામાં આવ્યા। કેમેરા ચેક કરવાથી એક શંકાસ્પદ જે બેન હતા જે ગુમ હતા એ પણ નહોતા ત્યાં જગ્યા પર, એટલે એ બેન ફૂટેજમાં દેખાતા હતા, જેને આપણે ફરિયાદીને બતાવવામાં આવ્યા। ફરિયાદીએ વેરીફાઈ કર્યા પછી અમે બધા સીસીટીવી કેમેરા એડવાન્સ ચેક કરતા ગયા અને અમે એમના અહીંથી ત્યાં જતા સુધીમાં લગભગ 3 રિક્ષાઓ અલગ અલગ બદલી અને એક ગલીમાંથી બીજી ગલીમાં એમ કરીને પોલીસને નજર ચૂકવવા માટે ફરતા રહ્યા। અને બાદમાં અમે એ જ ટાઈમે બીજી ટીમ અમે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ઉપર પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોકલી હતી। પછી અમે આગળ તપાસ કરતાં કરતાં ઉધનાના રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા અને ઉધના રેલવે સ્ટેશન પાસેથી અમારા ડિસ્ટ્રિક્ટના પીએસઆઈ મહિડા સાહેબ છે
તેમને હ્યુમન એટેક મળે કે આ ટાઈપની જે મહિલા છે એમની પાસે બાળક હતું અને એક ટ્રેનમાં ગઈ છે. પછી ટ્રેનમાંથી અમે તપાસ કરતા આગળ શ્રી હ્યુમન સોર્સથી બધાને તપાસ કરતા અમે બારડોલી સુધીનું અમને મળી કે બારડોલીમાં છે. તો અમારા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને બીજા માણસોને સર્વેલન્સના અમે ત્યાં બારડોલી મોકલ્યા. ત્યાંની રેલવે પોલીસનો પણ સંપર્ક કર્યો અને આખરે અમે બંને આરોપી છે સુનિલ રતિલાલ વસાવા અને મીનાબેન વસાવા એમને અમે પકડી ત્યાંથી થઈને અહીંયા લાવેલા છીએ. અને પછી પૂછપરછ દરમિયાન એવું ખબર પડી કે આ લોકોનું બાળકી લઈ જવા પાછળનો હેતુ ભીખ માગવાનો અને બાળકીને લઈને ભીખ માગવાનો હતો. સાહેબ આ જે આરોપી છે શું કામ ધંધો કરે છે, એ લોકો ઓળખે છે ખરા? એ આરોપી પણ આમ તો છૂટક મજૂરી કરે છે આ ઈંટોના ભઠ્ઠા પર અને આમને કોઈ પરિચય નહોતો. એ લગભગ પહેલી બીજી વાર જ એમનો પરિચય થયો છે. અગાઉ કોઈ ગુના છે ખરા આ લોકો? ના, હાલ તો નહીં કોઈ ગુના નહીં. એ લોકોને સંતાન છે ખરું? આ બેન જે બેન છે ને એમને કોઈ સંતાન નહીં, જે આરોપી બેન છે. ભિક્ષાવૃત્તિ કરાવડાવવાનો ઈરાદે લઈ ગયા એટલે એવી પણ એ લોકો પ્રવૃત્તિ કરતા હતા કે રસ્તા ઉપર કશી કે અમારી પાસે અમુક એવા પુરાવા મળે છે કે જેમાંથી ભિક્ષાવૃત્તિ કરતા હોય એ પ્રકારના એ લોકો કરે છે ભિક્ષાવૃત્તિ? જી, એ પ્રકારના અમારી પાસે પુરાવા મળ્યા છે. એટલે એ આધારે અમે એમને ભિક્ષાવૃત્તિ કરે છે એ બાબતે કલમનો ઉમેરો કરવામાં આવે છે. કેટલું સંવેદનશીલ આખી ઘટના હતી ને